ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો છે। પાન પાર્લરથી લઈને બ્યુટી પાર્લર સુધી ચૂંટણીના મુદ્દાઓ ચર્ચાઈ રહ્યા છે। દરેક પક્ષો મતદારોને રીઝવવા માટે પ્રચારમાં લાગી ગયા છે। ત્યારે ચૂંટણી પ્રચારમાં વપરાતી વિવિધ સામગ્રી જેમ કે ખેસ, પાર્ટીના સિમ્બોલવાળી ટોપી, તોરણ, પાર્ટીના લખાણવાળા ટી શર્ટ વગેરેની ડિમાન્ડ વધી છે। અમદાવાદના નારોલના ફેક્ટરી માલિકને ભાજપ તરફથી પ્રચાર સાહિત્ય તૈયાર કરવાના ઓર્ડર મળ્યા છે, જેમાં પેન, ડાયરી, ખેસ, ટી શર્ટ સહિતની પ્રચાર સામગ્રી તૈયાર થઈ રહી છે, જેમાં અલગ અલગ સ્લોગન સાથેના ટી શર્ટ્સ અને વસ્તુઓનું ઉત્પાદન થઈ રહ્યું છે। લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે અને તમામ જે રાજકીય પક્ષો છે તે પણ પોતાના પ્રચાર અને પ્રસારમાં લાગી ચૂક્યા છે। ત્યારે અમદાવાદના જે ફેક્ટરી છે તેમાં પણ જે પ્રચારની સામગ્રીઓ છે તે તૈયાર કરવામાં આવી રહી છે। આ વખતે અનેક રાજકીય પક્ષો છે તે જુદા જુદા સૂત્રો સાથે પોતાની જે રાજકીય પાર્ટી છે તેનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે। ત્યારે ખાસ ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો અબકી બાર 400 પાર, મોદી કા પરિવાર, મોદી કી ગેરંટી જેવા અનેક સૂત્રો સાથે આગળ વધી રહ્યું છે। ત્યારે ખાસ ઇલેક્શનની મોસમમાં અત્યારે કયા કયા પ્રકારનું સાહિત્ય તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે સાહિત્ય તૈયાર કરનાર છે તેમની સાથે જ આપણે વાત કરીશું। સર, કયા કયા સાહિત્ય અત્યારે આપણે તૈયાર કરી રહ્યા છે, ખાસ કઈ કઈ ડિમાન્ડ અત્યારે બજારમાં છે? આવનારા જે 7 તારીખે ગુજરાતમાં અને સમગ્ર દેશમાં જે લોકસભાનું ઇલેક્શન ડિક્લેર થઈ ચૂક્યું છે, તારીખો આવી ચૂકી છે, તો સૌથી વધારે ડિમાન્ડ ભારતીય જનતા પાર્ટીમાં ના જે સાહિત્ય હોય, સાહિત્યમાં નવા નવા પ્રકારની હર વખતે વિધાનસભા હોય તો વિધાનસભા વખતે અલગ, લોકસભા હોય તો લોકસભા વખતે અલગ, એ રીતે અમે પ્રોડક્ટ બનાવીએ જ છે। આ વખતે નરેન્દ્રભાઈ તરફથી ઘણા બધા સૂત્રો જેમ કે મેં હું મોદી કા પરિવાર, અબકી બાર 400 પાર, ફિર એક બાર મોદી સરકાર, એવા બધા સૂત્રોને લઈને ખેસ, કાર ડેંગલર, પછી તોરણ, પછી ટી શર્ટ, કેપ, એવી વિવિધ વસ્તુઓ જેમ કે બેઝ, સિમ્બોલના મોબાઈલ કવર, એ રીતનું બધું પ્રોડક્શન અમે અમારી કંપનીમાં અત્યારે રાત દિવસ કરીએ છીએ। અને વિવિધતા એ જ કે અબકી બાર 400 પાર સૌથી વાયરલ સ્લોગન અત્યારે કહીએ તો અમને ભારતીય જનતા પાર્ટીના કે કોઈ બી પાર્ટીના કાર્યકર જે માંગતા હોય છે એમની પાર્ટીનું સ્લોગન આ રીતનું અત્યારે વધારે વાયરલ થાય છે। અમે આ વખતે મેં હું મોદી કા પરિવારની ટી શર્ટ આપ જોઈ રહ્યા છો, આ રીતની આ ટી શર્ટો છે, તો આ અત્યારે સૌથી વધારે વાયરલ છે અને એની ડિમાન્ડ આખા ભારતભરમાંથી રહે છે। જેમ કે કાપડ છે ને, આખા ભારતમાં લગભગ અમદાવાદ હબ છે, એટલે બધે પ્રોડક્શન નથી થતું, અહીંયાથી અમે અમારી ફેક્ટરીમાં રાત દિવસ પ્રોડક્શન કરી અને ભારતમાં દરેક જગ્યાએ ડિમાન્ડ અનુસાર મોકલીએ છીએ। ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ખેસનું ચલણ ખૂબ વધારે રહ્યું છે, ટોપીનું ચલણ ખૂબ વધારે રહ્યું છે। કેટલા પ્રકારના ખેસ આપ અહીંયા બનાવો છો? ટોપીમાં શું નવીનતા? આ વખતે અમારી જોડે 40 થી 45 નવી ડિઝાઇન લોકસભાને અનુરૂપ સ્લોગનો અને સિમ્બોલો, એવી રીતે એ રીતના અમારી જોડે 40 થી 50 વેરાયટી ખાલી ને ખાલી ખેસમાં છે। ગાંધી ટોપી, સ્પોર્ટ્સ કેપ, એમાં બી વિવિધ સ્લોગનો સાથેની વેરાયટી છે, જેમ ટી શર્ટો છે, ડેંગલર છે, એ બધામાં ઘણી બધી, આમાં કેવું છે કે ડિમાન્ડ એટલી બધી અલગ અલગ વસ્તુની આવતી રહેતી। એવા ડાયરી છે, ડાયરીમાં બી મેં હું મોદી કા પરિવાર, અબકી બાર 400 પાર, એ રીતના સ્લોગનો ચાલે છે, એટલે ડિમાન્ડ અનુસાર મેં બધું વસ્તુ બનાવીને માર્કેટમાં આપીએ છીએ। અચ્છા, ખાસ અમદાવાદમાંથી ક્યાં ક્યાં આ જે સામગ્રીઓ છે તે તૈયાર કરીને મોકલવામાં આવે છે? અમદાવાદમાંથી સૌથી વધારે પડોશી રાજ્ય રાજસ્થાન, મહારાષ્ટ્ર, છત્તીસગઢ, સાઉથના આ વખતે સૌથી વધારે જોવા જેવી વસ્તુ એ છે કે તમિલનાડુ, કેરળ ને કર્ણાટક, ત્યાંથી અમને ઓર્ડરો લગભગ, અમારી બી ગણતરીઓ ઓછી હોય છે કે મળતા નથી હોતા, પણ ભારતીય જનતા પાર્ટીના આ વખતે તમિલનાડુ અને કેરળ એ સ્ટેટોમાંથી પણ અમને ઓર્ડર સૌથી વધારે મતલબ સારા પ્રમાણમાં મળ્યા છે। ચોક્કસથી લોકસભા ચૂંટણીની જે તૈયારીઓ છે તે સતત ચાલી રહી છે, તેની સાથે સાથે જ ખેસ, ટોપી સહિત ડાયરીઓ ન માત્ર ગુજરાતીમાં પરંતુ ગુજરાતના જે પડોશી રાજ્યો છે અને ત્યાંથી લઈને દક્ષિણ સુધી અત્યારે માત્ર ને માત્ર ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન નેટવર્ક પર માર સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ।